Class 9 Science Chapter 1 Matter in Surrounding. Introductory part. What is that? As we look at our surrounding, we see a large variety of things with different shapes, size, and textures. Everything in this universe is made up of material which scientists have named matter. The air we breathe, the food we eat, stone, clouds, stars, plants, and animals, even a small drop of water or a particle of sand. Everything is matter. We can also see as we look around that all the things mentioned above occupied space and have mass. In other words, they have both mass and volume. અહીંયા તમને મેટરની ડેફિનેશન આપવામાં આવી છે. શું છે મેટરની ડેફિનેશન? તો કે જે બી વસ્તુ સ્પેસ અને માસ ઓક્યુપાઈડ કરે તેને મેટર કહેવાય. આપણે આપણી આજુબાજુ જેટલી બી વસ્તુ જોઈએ છે, હવા છે, પાણી છે, નાનામાં નાની ઝીણામાં ઝીણી કે મોટામાં મોટી કોઈ બી વસ્તુ, એ શું કરે છે? તો કે જગ્યા રોકે છે અને એનું માસ છે, તો એને શું કહેવાય? મેટર. Since earlier time, human beings have been trying to understand their surrounding. Early Indian philosophers classified matter in the form of 5 basic elements, which is called Panch Tattva: air, earth, fire, sky, and water. According to them, everything living or non-living was made up of these 5 basic elements. Ancient Greek philosophers had arrived at a similar classification of matter. મતલબ પહેલાંના માણસો શું સમજતા હતા કે આપણી આજુબાજુ જે બી વસ્તુ છે એ શેનું બનેલું છે? પંચતત્વનું. હવે જીવતું છે, લિવિંગ થિંગ છે, કાં તો નોન લિવિંગ થિંગ, મરેલું છે પણ બનેલું છે શેનું? તો કે આ 5 વસ્તુ. કઈ 5 વસ્તુ? તો કે એર, અર્થ, ફાયર, સ્કાય એન્ડ વોટર, આનું બનેલું છે. પણ આજના જમાનામાં એ વસ્તુ નથી. શું છે? મોડર્ન ડે સાયન્ટિસ્ટ હેવ ઇવોલ્વ ટુ સબ ક્લાસિફિકેશન મેટર બેઝડ ઓન ધેર ફિઝિકલ એન્ડ કેમિકલ nature. In this chapter, we shall learn about matter based on its physical property. Chemical aspect of matter will be taken up in subsequent chapter. મતલબ કે પહેલાં જે સમજતા હતા એના કરતાં આજના લોકો પાસે પ્રૂફ છે. 2 રીતે ક્લાસિફાઈડ થયેલું છે કે શેનું બનેલું છે મેટર. એક તો ફિઝિકલ અને બીજું કેમિકલ. હવે આપણે આ ચેપ્ટરમાં જોઈશું કે આપણે એમાં ફિઝિકલ અને કેમિકલ એસ્પેક્ટ પ્રમાણે મેટર કેવી રીતના ક્લાસિફાઈડ થાય છે. ઓકે, તેમાં 1.1 ફિઝિકલ નેચર ઓફ મેટર. ફિઝિકલ રીતે આપણે મેટરને કેવી રીતના ડિફાઇન કરી શકીએ? તેનો પહેલો ટોપિક છે મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ. એને પ્રૂફ કરો કે મેટર શેનો બનેલો છે? તો કે પાર્ટિકલનો. શું છે અંદર? ફોર અ લોંગ ટાઈમ ટુ સ્કૂલ ઓફ થોટ પ્રિવિલેજ રિગાર્ડિંગ ધ નેચર ઓફ મેટર. One school believed matter to be continuous like a block of wood, whereas the other thought that matter was made up of particles like sand. Let us perform an activity to decide about the nature of matter. It is continuous or particulate. મતલબ એક સ્કૂલ એવું માને છે, એક એક્ટિવિટી કરવાની છે, તો કે મેટર શું છે? કન્ટિન્યુઅસ છે, લાઈક વુડ જેવું. અને બીજી સ્કૂલ એવું કહે છે કે તૂટક નાના નાના પાર્ટમાં ડિવાઇડેડ છે, લાઈક ધ સેન્ડ. હવે આ બેમાંથી શું સાચું છે એ આપણે એક્ટિવિટીથી જોઈશું. વોટ ઇઝ ધ એક્ટિવિટી 1.1? શું કહે છે એક્ટિવિટી 1.1? ટેક અ 100 ml beaker. Fill half the beaker with a water and make the level of water. Dissolve some salt, sugar with the help of glass rod. Observe any change in water level. What do you think has happened to the salt? Where does it disappear? Does the level of water change? In order to answer this question, we need to use an idea that matter is made up of particles. What was there in the spoon? Salt or sugar? How now spread throughout the water? This is illustrated in the figure 1.1. આમાં શું કરવાનું છે? તો કે 100 ml બીકર લેવાનું છે, એને અડધું પાણીથી ભરવાનું છે. એની અંદર 1 ચમચી શું નાખવાનું છે? ખાંડ કાં તો મીઠું નાખવાનું છે અને એને હલાવી દેવાનું છે. બરાબર સ્ટર કરશો એટલે મીઠું કાં તો ખાંડ શું થશે? એ પાણીમાં ડિઝોલ્વ થઈ જશે. હવે જોવાનું છે કે પહેલાં જે બીકર હતું એને જે માર્ક કરેલું, પાણી આટલું ભરેલું છે, તે જ માર્ક હવે છે ડિઝોલ્વ થયા પછી સોલ્ટ કાં તો સુગર. તો ઓફકોર્સ એટલું જ છે. મતલબ કે હવે આપણે શું કહેવામાં આવે? તો 1 ચમચી ખાંડ કાં તો 1 ચમચી મીઠું ગયું ક્યાં? તો કે પાણીમાં ડિઝોલ્વ થઈ ગયું. અને જો ડિઝોલ્વ થઈ ગયું તો એની જગ્યા ચેન્જ થઈ કે ના થઈ? તો કે નથી થઈ. કમ ભાઈ આવું થયું? તો એના આગળ આન્સર મળશે આપણને. સમજ પડી? તો આમાં એવું કહે છે કે 2 મોલિક્યુલ, કોના? તો કે પાણીના, એની વચ્ચે જગ્યા છે. એની અંદર શું થઈ ગયું? વોટર
ની અંદર સોલ્ટ કાં તો સુગર શું થઈ ગયું છે, ડિઝોલ્વ થઈ ગયું છે. મતલબ કે એનાથી પ્રૂફ થાય છે કે મેટર કોઈ બી છે તે કન્ટિન્યુઅસ નથી, પણ કેવું છે, પર્ટિક્યુલેટ છે, પાર્ટિકલના ફોર્મમાં છે. ઓકે, સેકન્ડ એક્ટિવિટી જોઈએ આપણે 1.1.2. હાઉ સ્મોલ આર ધીસ પાર્ટિકલ ઓફ મેટર. હવે આપણે મેટર એ પાર્ટિકલનું બનેલું છે એ ફર્સ્ટ 1.1 એક્ટિવિટી પ્રૂફ કર્યું. હવે ચેક કરીએ કે કેટલું નાનામાં નાનું હોઈ શકે. ઓકે, તેના માટે એક્ટિવિટી 1.2 જોવાની છે. શું છે એક્ટિવિટી 1.2? તો કે ટેક 2 and 3 crystals of potassium permanganate and dissolve them in 100 ml of water. Then take out the approximately 100 ml of this solution and put into 90 ml of clear water. Take out 100 ml of this solution and put it into another 90 ml of clear water. Keep diluting the solution like this 5 to 8 times. Is the water still colored? Okay. This experiment shows that just a few crystals of potassium permanganate can color a large volume of water, about 1000 liters. So we conclude that there must be millions of tiny particles in just one crystal of potassium permanganate, which keep on dividing themselves into smaller and smaller particles. The same activity can be done using 2 ml of Dettol instead of potassium permanganate. The smell can be detected even on repeating dilution. The particles of matter are very small. They are small beyond our imagination. मतलब એક્ટિવિટી 1.2 શું કહેવા માંગે છે, તો કે એક પાછું 100 mlનું બીકર લો, એની અંદર પિંચ મતલબ એક ચપટી જેટલું જ કાં તો એનાથી બી ઓછું પોટેશિયમ પરમેંગેનેટ નાખો. પોટેશિયમ પરમેંગેનેટ શું છે, એક વન ટાઈપ ઓફ કેમિકલ છે જે કલરલેસ વોટરને એમાં પર્પલ કલરના સોલ્યુશનમાં કન્વર્ટ કરશે. તો એમાં નાખશો તો આખું જે આપણું પાણી હતું તે બધું કયા કલરનું થઈ ગયું છે, હવે વાયોલેટ કલરનું થઈ ગયું છે, પર્પલ કલરનું. હવે એમાંથી જસ્ટ 10 ml લેવાનું છે અને બીજા બીકરમાં ઓલરેડી 90 ml આપણે વોટર લીધેલું, એમાં આ 10 ml કલર્ડવાળું નાખીશું. તો શું 90 mlના કલરલેસ થઈ જશે આ 10 ml, કે પછી આખું જ બીકર પાછું 100 mlનું કલરવાળું થઈ જશે? એવી જ રીતના એ જે કલરવાળું થયું તો સેમ પાછું એમાંથી 10 ml લેવાનું છે અને પાછું 90 ml વોટર પાછું ઉમેરવાનું. એવું જ કરતાં જવાનું છે 5 થી 10 વખત. મતલબ પહેલાં કરતાં હવે જ્યારે 10મું બીકર હશે તેમાં કલર કેવો હશે, થોડોક આછો વાયોલેટ અથવા તો આછો પર્પલ હશે, લાઇટ હશે, બટ પર્પલ કલર ડિટેક્ટ થશે. બરાબર. પર્પલ કલર શાના માટે આવ્યો હતો, તો કે પોટેશિયમ પરમેંગેનેટને લીધે આવ્યો હતો. હવે પોટેશિયમ પરમેંગેનેટ શું છે, વન ટાઈપ ઓફ કેમિકલ કાં તો સબસ્ટન્સ. મતલબ કે એના ઝીણામાં ઝીણા મેટર બી શું થાય છે, એના પાર્ટિકલ કેરી ફોરવર્ડ થાય છે. મતલબ કે શું કહેવા માંગે છે, તો કે પોટેશિયમ પરમેંગેનેટ જેવા કોઈ બી મેટર છે તે એકદમ નાનામાં નાના પાર્ટિકલના ફોર્મમાં ડિવાઈડ થાય છે. જો આપણી પાસે પોટેશિયમ પરમેંગેનેટ ના હોય તો ઘરમાં ડેટોલ હોય તો ડેટોલથી ટ્રાય કરો, તો ઓફકોર્સ એનો કલર શું થતો હશે, રિપીટિંગ જોવા મળશે. એનો કલર નહીં, સોરી, એની સ્મેલ જોવા મળશે. મતલબ કે પાર્ટિકલ એકદમ નાનામાં નાના છે જે આપણે ઇમેજ બી નથી કરી શકતા, એટલા નાનામાં નાના છે. નાઉ નેક્સ્ટ હવે આપણે 1.2 જોઈએ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટિકલ ઓફ મેટર. હવે એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એક સેકન્ડ. તો કે એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી રીતના પાર્ટિકલ હોય છે, તો કે પાર્ટિકલ ઓફ મેટર હેવ સ્પેસ બિટવીન ધેમ. પહેલી કેરેક્ટરિસ્ટિક શું છે, તો કે પાર્ટિકલના કોઈ બી બે પાર્ટિકલ વચ્ચે શું હશે, જગ્યા હશે. કેવી રીતના ખબર પડશે, તો કે જોઈએ. In activity 1.1 and 1.2, we show that particles of sugar, salt, Dettol or potassium permanganate got evenly distributed in water. Similarly, when we make tea, coffee or lemonade, nimbu pani, particle of one type of matter get into a space between particle of other. This shows that there is enough space between the particle of matter. ઓકે, આ શું કહેવા માગે છે આપણને, તો કે પાર્ટિકલ કોઈ બી પાર્ટિકલની વચ્ચે જગ્યા છે. જેવી રીતના આપણે એક્ટિવિટી 1.1 અને 1.2 જોઈ, શું હતું, પાણીની અંદર આપણે સોલ્ટ 1 ટેબલસ્પૂન સોલ્ટ અથવા તો 1 ટેબલસ્પૂન સુગર ડિઝોલ્વ કરી હતી, તો વોટરનું માર્ક જેવું હતું તેવું ને તેવું જ રહ્યું હતું. મતલબ કે પાણીની અંદર સોલ્ટ અને સુગર એની જગ્યાએ એના સોલ્ટ અને સુગરના મોલિક્યુલે પાર્ટિકલે જગ્યા બનાવીને એડજસ્ટ થઈ ગયા હતા. સેમ એક્ટિવિટી 1.2માં બી આપણે એ જ જોયું હતું કે ડેટોલ છે, પોટેશિયમ પરમેનન્ટ છે, તેણે શું કર્યું હતું, પાણીની વચ્ચે એનો કલર છોડી આપ્યો હતો. મતલબ કે પાર્ટિકલે એની પોતાની જગ્યા બનાવી દીધી હતી.
એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ બી મેટર હોય તેની વચ્ચે જગ્યા હોય છે. બરાબર? ઓકે. સેકન્ડ શું કહેવા માંગે છે? તો કે પાર્ટિકલ ઓફ મેટર આર કન્ટિન્યુઅસલી મૂવિંગ. હવે પાર્ટિકલ કેવા હોય? કન્ટિન્યુઅસલી મૂવ જ થયા કરતા હોય છે. તેના માટે એક્ટિવિટી 1.3 આપી છે. શું છે એક્ટિવિટી 1.3? પુટ એન અનલાઇટ intense stick of a corner of your class. How close do you have to go near it so as to get its smell? Now light the intense stick. What happened? Do you get the smell sitting at a distance? Record your observation. તમને શું કહે છે? એક અગરબત્તી લો. અગરબત્તીને તમારા નાકની એટલી નજીક લઈ જાઓ કે તમે એની સ્મેલ લઈ શકો. સળગાવી નથી હજુ આપણે અગરબત્તી. હવે આપણે જો નજીક એકદમ લઈ જઈએ સળગાવ્યા વગરની અગરબત્તીને તો જ આપણે એની સ્મેલ લઈ શકીએ. પણ જ્યારે એક વખત આપણે ઇન્ટેન્સ સ્ટિકને સળગાવીએ, લાઇટન ધ ઇન્ટેન્સ સ્ટિક, અને કોઈ એક કોર્નરમાં મૂકી દઈએ તો આખા રૂમમાં એની સ્મેલ આવી જાય? તો કે હા, આવી જાય. તો એ શું થયું? તો કે પાર્ટિકલ એક જગ્યાએથી બીજી જગ્યાએ બાય ધ એર થ્રુ શું થયા? ટ્રાન્સફર થયા. ઓકે. બીજી એક્ટિવિટી છે 1.4. એ શું કહેવા માંગે છે? Take 2 glasses beaker filled with water. Put a drop of blue or red ink slowly and carefully along the side of the first beaker and honey in the same way at the second beaker. Leave them undisturbed in your house or in a corner of a class. Record your observation. What do you observe immediately after adding the ink drop? What do you observe immediately after adding a drop of honey? How many hours or day does it take for the color of ink to spread evenly throughout the water? હવે શું કરવાના છે? 2 ગ્લાસના બીકર લેવાના છે, એમાં બંનેમાં સરખું પાણી ભરવાનું છે. હવે એક ગ્લાસની એક જગ્યાએ ધીમે રહીને આપણે ઇંકનો એક ડ્રોપ મૂકીશું અને બીજા ગ્લાસમાં ધીમે રહીને એક ડ્રોપ શેનું? હનીનું, મધનું મૂકીશું. કોણ જલ્દી સ્પ્રેડ થઈ જશે? હવે આપણે સ્ટર કરવાનું નથી. ઇંક શું થઈ જશે? જોતાની વારમાં આખો કલર, બ્લુ ઇંક નાખી હશે તો બ્લુ પાણી થઈ જશે, રેડ ઇંક નાખી હશે તો રેડ થઈ જશે. જ્યારે હની સીધી નીચે બેસશે અને થોડી વાર રહીને ડિઝોલ્વ થશે ને એનો કલર આપશે. મતલબ એક્ટિવિટી શું કહેવા માંગે છે? કે આપણે હની લઈએ કે ઇંક લઈએ, શું થશે? પાણીમાં બાય ધ મીડિયમ ઓફ વોટર એ શું થશે? સ્પ્રેડ થઈ જશે, એકને એક જગ્યાએ નહીં રહે. બીજી એક્ટિવિટી જોઈએ 1.5. એ શું કહેવા માંગે છે? Drop a crystal of copper sulfate or potassium permanganate in a glass of hot water and another containing cold water. Do not stir the solution. Allow the crystal to settle at the bottom. What do you observe? Just above the solid crystal in the glass. What happens as time passes? What does this suggest about the particle of solid or liquid? Does the rate of mixing change with the temperature? Why and how? હવે શું લેવાના છે? આપણે કોપર સલ્ફેટના ક્રિસ્ટલ લેવાના છે, કાં તો પોટેશિયમ પરમેનેન્ટના. એને ગરમ પાણીમાં નાખવાના છે કાં તો ઠંડા પાણીમાં નાખવાના છે અને એને સ્ટર કરીશું તો એ શું થઈ જશે? બંને ડિઝોલ્વ થઈ જશે. ઓકે. તો હવે આમાં મિક્સિંગ કરીએ તો એનું ગરમ પાણી અને ઠંડા પાણીનો રોલ શું? જો ગરમ પાણી હોય તો ફટાફટ થાય, ઠંડુ હોય તો એના નોર્મલ ટેમ્પરેચરે થાય. ઓકે. પણ શું કહેવા માંગે છે? પોટેશિયમ પરમેંગનેટ કાં તો કોપર સલ્ફેટના જે કલર છે એ પાણીના ગ્લાસમાં આવી જશે. કોપર સલ્ફેટનો બ્લુ કલર છે, ગ્રીનિશ બ્લુ, અને પોટેશિયમ પરમેનેન્ટનો પર્પલ વાયોલેટ કલર છે. ફ્રોમ ધ અબાઉ 3 એક્ટિવિટી 1.3, 1.4 એન્ડ 1.5 we can conclude the following things. કે particle of matter are continuously moving, that is they possess what we call the kinetic energy. બરાબર. એટલે શું કહે છે? કે પાર્ટિકલ મેટરના કન્ટિન્યુઅસલી મૂવિંગ છે તો એની પાસે કઈ એનર્જી હોવી જોઈએ? તો કે કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી કેવા ફોર્મમાં હોય? જ્યારે કોઈ બી વસ્તુ ગતિમાં કાં તો મૂવેબલ થિંગમાં હોય તેને કાઇનેટિક એનર્જી કહેવાય ઇન ટર્મ્સ ઓફ સિમ્પલ વર્ડ્સ. મતલબ કે આ પાર્ટિકલ જે મેટરના છે એ કન્ટિન્યુઅસલી મૂવિંગ છે. જો કોઈ વસ્તુ મૂવિંગમાં હોય, લિવિંગ કાં તો નોન લિવિંગ, તો એની પાસે જે સ્ટોર્ડ એનર્જી છે એ કયા ફોર્મમાં છે? તો કે કાઇનેટિક એનર્જીના ફોર્મમાં. As the temperature rises, particles move faster. So we can say that with the increase in temperature, the kinetic energy of particle also increase. હવે જો આપણે ટેમ્પરેચર વધારવામાં આવે, જો ટેમ્પરેચર વધારવામાં આવે એટલે મતલબ ઇનડાયરેક્ટલી શું કરીએ છીએ? આપણે એનર્જી પ્રોવાઈડ કરીએ છીએ. તો કાઇનેટિક એનર્જી શું થશે? ઇન્ક્રીઝ થશે. વિથ ધ ઇન્ક્રીઝિંગ ધ ટેમ્પરેચર, કાઇનેટિક એનર્જી ઓલ્સો increases. Remark this statement.
જ્યારે ટેમ્પરેચર વધે છે ત્યારે કાઇનેટિક એનર્જીમાં બી વધારો થાય છે. In the above three activities, we observe that particles of matter intermix on their own with each other. They do so by getting into the space between the particles. This intermixing of particles of two different types of matter on their own is called diffusion. જો ફરી રીડ કરું છું, આ શું કહેવા માંગે છે તે કે in the above three activity we observe that particle of matter intermix on their own with each other. શું કર્યું તો આગળની બધી એક્ટિવિટીમાં મેટરના જે પાર્ટિકલ્સ છે તે આપમેળે એની મેથેજ શું થતા હતા, એકબીજામાં ઇન્ટરમિક્સ થતા હતા. દે ડુ સો બાય ગેટિંગ ઇન ટુ ધ સ્પેસ બિટવીન ધ પાર્ટિકલ. અને કઈ જગ્યાએ એડજસ્ટ થતા હતા કે બે પાર્ટિકલની વચ્ચે જે જગ્યા હતી તે હળી મળીને એડજસ્ટ થઈ જતા હતા. This intermixing of particles of two different types of matter on their own is called diffusion. This is the definition of diffusion. ક્યારે કહેવાય? જ્યારે બે પાર્ટિકલ પોતાની જાતે જ ઇન્ટરમિક્સ થાય અને બેની વચ્ચેની જગ્યામાં પોતાની જગ્યા બનાવીને સેટલ ડાઉન થઈ જાય તો એ પ્રોસેસને શું કહેવાય છે? ડિફ્યુઝન. વી ઓલ્સો ઓબ્ઝર્વ દેટ ઓન હીટિંગ ડિફ્યુઝન બીકમ ફાસ્ટર. વાય ડઝ ધીસ હેપન? શું કીધું કે અગર જો હીટિંગ વધારવામાં આવે તો ડિફ્યુઝન શું થઈ જાય છે? ફાસ્ટ થઈ જાય છે. કમ તો કે શું કરે છે? હીટિંગ હોય છે તો કાઇનેટિક એનર્જી મળે છે. કાઇનેટિક એનર્જીમાં પાર્ટિકલ શું થાય છે? ફટાફટ મૂવ થાય છે. ફટાફટ મૂવ થાય તો કોઈ બી પાર્ટિકલ વચ્ચે સ્પેસ જનરેટ થાય છે. ને સ્પેસ જનરેટ થાય તો બધા પોતપોતાની જગ્યા ઓટોમેટિક બનાવી દે છે. સો અલ્ટિમેટલી ડિફ્યુઝન બી ફાસ્ટર થાય છે વેન ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ. નાઉ 1.2.3 હવે શું કહેવા માંગે છે તો કે પાર્ટિકલ ઓફ મેટર એટ્રેક્ટ ઇચ અધર. હવે એને પ્રૂફ કરીએ એક્ટિવિટી થ્રુ કે પાર્ટિકલ મેટરના છે તે એકબીજાને શું કરે છે? પોતાની તરફ આકર્ષે છે. કેવી રીતના? પ્લે ધીસ ગેમ ઇન ધ ફિલ્ડ, મેક 4 group and form human chain as suggested. The first group should hold each other from the back and lock arms like the Indomismi dancers. The second group should hold hand to form a human chain. The third group should form a chain by touching each other with only their fingertip. Now the fourth group of students should run around and try to break the 3 human chains one by one into as many small groups as possible. Which group was the easiest to break and why? હવે તમારે 3 ગ્રુપ બનાવવાના છે સ્ટુડન્ટના, બરાબર? 4 સ્ટુડન્ટ એવા છે જે ફિગર 1.3માં બતાવ્યા છે એ બધાને એકબીજાને એ રીતના પકડીને ઊભા રહેશે. બીજું ગ્રુપ છે તે કેવી રીતના એકબીજાનો હાથ પકડીને ઊભા રહેશે, જસ્ટ ઓનલી હેન્ડ ટુ હેન્ડ. અને ત્રીજું ગ્રુપ છે જે જસ્ટ એકબીજાને એની ફિંગર ટચ કરાવશે. 3 ગ્રુપ થઈ ગયા. હવે ચોથા ગ્રુપને કહે છે કે તમે તોડો. કોણ જલ્દી બ્રેક થઈ જશે? તો કે ઓફ થર્ડ જે બનાવ્યું હતું જેણે ફિંગર ટુ ફિંગર ટચ કરેલું એ જલ્દી બ્રેક થશે. એના પછી જેણે હાથથી હાથ હોલ્ડ કર્યો હતો તે તોડાશે. અને લાસ્ટમાં જે ફર્સ્ટ ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે તોડવું હોય તો એ લોકોને એનર્જી વધારેની જરૂર પડશે. અન્ડરસ્ટેન્ડ? જો ઇફ વી કન્સિડર ઇચ સ્ટુડન્ટ એઝ અ પાર્ટિકલ ઓફ મેટર then in which group the particle held each other with the maximum force? તો કે ફર્સ્ટ વન, જો આ બધા ગ્રુપ છે આપણા સ્ટુડન્ટના એ પાર્ટિકલ્સ હોય તો શેમાં એનર્જી વધારે જોઈએ તોડવા માટે? તો કે ફર્સ્ટ ગ્રુપમાં. કારણ કે એ લોકો એકદમ ક્લોઝડલી એકબીજા સાથે જોડાયેલા છે, જ્યારે બીજા એઝ કમ્પેર ટુ દૂર છે, ત્રીજા એનાથી વધારે દૂર છે. હવે દેખીએ એક્ટિવિટી 1.3. ટેક એન આયરન નેલ, અ પીસ ઓફ ચોક એન્ડ એ રબર બેન્ડ. Try breaking them by the hammering, cutting or stretching. In which of the above 3 substances do you think the particles are held together with the greater force? હવે તમારે શું લે? આયરન નેલ એટલે ખીલી લેવાની છે, એક ચોક લેવાનો છે ને એક રબર બેન્ડ લેવાનું છે. હવે એને ગમે તે રીતે તોડવાનું છે. આયરન નેલને તમારે હથોડા મારશો તો તૂટશે, ચોક હાથથી જ તૂટી જશે અને રબર બેન્ડ ખાલી જસ્ટ ખેંચાશે. તો શેમાં એનર્જી વધારે લાગી? ઓફકોર્સ આયરન નેલ તોડવામાં. અને સૌથી ઓછી એનર્જી શેમાં લાગી? ચોક તોડવામાં. કે હવે આમાંથી આપણને શું જાણવા મળે છે કે પાર્ટિકલ શેનો બનેલો છે અને કયા ફોર્સથી જોડાયેલો છે એની પર ડિપેન્ડ કરે છે કે બ્રેક કેવી રીતના થશે. નાઉ નેક્સ્ટ 1.8 એક્ટિવિટી. ટેક સમ વોટર ઇન અ કન્ટેનર. ટ્રાય કટિંગ ધ સરફેસ ઓફ વોટર વિથ યોર ફિંગર્સ. વર યુ એબલ ટુ કટ ધ સરફેસ ઓફ ધ વોટર?
વોટ કુડ બી ધ રીઝન બિહાઇન્ડ ધ સરફેસ ઓફ વોટર રિમેનિંગ ટુગેધર. હવે તમારે નળ ચાલુ કરવાનો છે બાથરૂમમાં જઈને, અને નળની ધાર પડે તેને આંગળીથી વચ્ચે વચ્ચે આંગળી નાખવાની છે, ને તમને એવું લાગશે કે તમે પાણીની ધારને તોડી નાખી. શું તમે એબલ છો એવું તોડવા માટે? ઓફકોર્સ નોટ. એ તો કન્ટિન્યુઅસ છે ને, કેવી રીતના તોડાય? ટ્રાય કરજો ઘરે, બાથરૂમમાં નહાવા જાઓ ત્યારે. The above three activity 1.6, 1.7 and 1.8 suggest that particles of matter have force acting between them. This force keeps the particle together. The strength of this force of attraction varies from one kind of matter to another. આ બધી જ એક્ટિવિટી આપણને સજેસ્ટ કરે છે કે પાર્ટિકલ એકબીજાને શું કરે છે, એક ફોર્સથી પોતાની તરફ જોડાઈને રાખે છે. મતલબ કે ઇઝીલી જો કોઈ વસ્તુ જોડાયેલું છે તો એમ જ કે તૂટી નહીં જાય. એ તોડવા માટે જે એનર્જી જોઈશે એનાથી વધારે જો તમે એનર્જી આપશો તો જ એ બ્રેક થશે, બાકી એ એની એ જ જગ્યાએ રહેશે. જસ્ટ ટ્રાય કરજો. તમને ઇન્ટેક્સ ક્વેશ્ચન આપ્યા છે કે વોટ ઓફ ધ ફોલોઈંગ્સ આર મેટર, કોને કોને કહેશો, ગીવ ધ રીઝન ફોલોઈંગ ઓબ્ઝર્વેશન, અને આ ચારે ચાર ક્વેશ્ચનના આન્સર લખજો. જો ના સમજ પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ઓકે, તો નેક્સ્ટ સ્ટેટ્સ ઓફ મેટર. નાનપણથી ભણતા આવ્યા છે સ્ટેટ્સ ઓફ મેટર. મેઇનલી 3 ટાઈપના છે, સોલિડ, લિક્વિડ અને ગેસિયસ ફોર્મમાં. કેવી રીતના છે જોઈએ હવે આપણે. ઓબ્ઝર્વ. નેક્સ્ટ પાર્ટમાં હવે આપણે શું જોઈશું? સ્ટેટ્સ ઓફ મેટર કયા કયા છે? સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ.